ધન્યવાદ ભાવનગરની માલિકા મારી મેરડી બેઠી છે બાબો કરોડો રૂપિયાની જમીન રાખીને મારી મેરડી બેઠી છે અને હજી આ અડાવડ કળયુગમાં 21મી સદી છે ગૌ માતાજીના પરસા છે સરપંચ કદાચ તમારા ભીડમાં 1 કરોડ રૂપિયાનું મકાન લેવું હોય ને તો 12 મહિનાની એક દાન આના લાભ સિદ્ધ માનવી પડે હો ભીડમાં જાય ભૂલી જાવ તો ખોલ્યા મગજમાં ન આવે તો ભૂલી જાવ તો ખોલ્યું પણ દાઢી હાથ નાખીને કોઈ એમ કે હું મેરડી ને કાળી ભીડ હોય મેરડી લાભશે ન જમાડે હું ભીડમાં રહું પછી મારી મેરડી બોલે કદાચ 1 કરોડ રૂપિયાનું મકાન હોય 12 હાકે ઉભી ખાલી ખોખારો ખાવ દસ્તાવેજ લેવા ઉભો રહો તો હું કાળી ભીડ ની મેરડી ન હોય મારી વેચની કોનાલા મુખી નાગણી મેરડી મને ભલે અને અમારી મેરડી કે હું કોઈ દી ભૂલું નહીં સરકારી કોર્ટ સાંભળે હો ગરીબ માણસ હોય કોઈ પોલીસ સ્ટેશન પગથિયું છેડ્યો ન હોય કોર્ટ શું કહેવાય કઈ ખબર ન પડતી હોય તેથી એની કોર્ટ કારણ કે ટાઈમિંગ માટે બોલતો હો કોર્ટ ઓફ મેરડી હમણાં મારે અમેરિકાથી ફોન આવ્યો કે વિજયભાઈ કાંઈ નહીં બોલો કોર્ટ ઓફ મેરડી એટલે હું તેથી મેં એને ફોનમાં જવાબ આપ્યો કે શનિવારની રાત હોય ને આપણે ભારત સરકારની કોર્ટ બંધ થાય શું કામ રવિવારનો દી ઉગે તેથી તો મારી કાવડિયાના ભીડ વાળી મારી મેરડીની કોર્ટ ચાલુ થાય એની કોર્ટની મારીમાં કદાચ કોઈ રાત માણસનો કેસ આવી જાય 3.5 દી નહીં 3.5 કલાક નહીં પણ 3.5 ઘડી સાંડવા દે મારી કાવડિયાના ભીડ વાળી મેરડી નો હોય બા તાળી ભરો મારી મેરડી કારણ કે કોઈ બનાવેલી વાત નહીં અમથા કઈ મેરડી નથી કરતા ભાઈ અમથા
મારા સરપંચ સાહેબ મેં રાજકોટથી કાર્યક્રમ પૂરો કરીને આવતા હતા. સવારમાં 6 વાગે એટલે મેં અહીંયા પહોંચ્યા. રણછોડા સોકડી મોટો ને ઘરવાળા સોકડી આવે. મેં બંધ હાલતમાં યાસરનો પેટ્રોલ પંપ છે રાજકોટથી આવતા ડાબી સાઈડમાં ત્યાં પહોંચ્યા એટલે સવારમાં 6 વાગે સત્ય ઘટનાની વાતો પુરાવા સાથેની વાત. પુરાવો અહીંયા ખોડિયા હોટલ અમારા મુકેશભાઈ ડાંગર મારા મિત્રો છે ઘરવાળા સોકડીમાં છે. એ સાક્ષીની વાત છે. 6 વાગે મારી ઇનોવાનું આગલું ટાયર સરપંચે ફાટ્યું અને ડ્રાઈવર ગાડી હવે બધા હતા 6 જણા મારી પાસે હતા. ટાયર ફાટ્યું એટલે ગાડી એક સિમેન્ટનો થાંભલો ભાંગી નાખ્યો, એક નાળિયેરીનું ઝાડવું ભાંગી અને ફૂટ પાડીને આગળ બગીચા જે બગીચાની ફૂટ પાડી કરેલી આવે ને પેટ્રોલ પંપની આગળ એ ફૂટ પાડી ભાંગી અને ગલોટીઓ મારી અને પેટ્રોલ પંપની માઇલ પર ગાડી વહી ગઈ. 6 જણા બેઠા હતા. આ મેરડીમાંથી અમે લાંબો હાથ કરીને કોઈ નાગફળીમાં હોય નોટ નીકળી દાળે પડો મારી મેરડી. આપણે તો માણસ છે ને ભાઈ, થોડાકમાં માણસને સંતોષ ન થાય. માણસ છે ને ભાઈ એને થોડાકમાં સંતોષ ન થાય. તોય પાછું માતાજીને કીધું મારી ઇનોવા ગાડી મારી સીઝન છે ત્યારે કોની ગાડી ભાડે માંગવા જાય. મારી ગાડી તો મારી આખી ટોટલ લોસ થઈ ગઈ. કોની ગાડી માંગવા જાય? તેની મગજ મેં વિચાર્યો ખાલી એક ફોન કર્યો ને અડધી કલાકમાં સ્કોર્પિયો ગાડી મારી મેલડી ભાઈ. હા ભરોસો ભાઈ તારે આ બધું ભાઈ. મારે તારું નામ રોજ લઈ લઈને મલકમાં ફરીએ એટલે અમને બધાય ઓળખે ને કરા ભિખારીને તારા સિવાય કોણ ઓળખે અમારી કાળિયાના ભીડવાળી મારી મેલડી. તમારું મુજાય ને ત્યારે મને મુજાય. આખી દુનિયામાં થાકેલો કાકા માણસ જયારે ઘેરે આવે એટલે ઘેરે નિરાશ મળે. તમે કરોડો રૂપિયા લઈને અમેરિકાની માઇલમાં જાઓ હો કે ગમે એ દેશમાં વિદેશમાં ફરવા જાઓ પણ હાસી શાંતિથી ઘરે આવો ત્યારે તમને મળે. આખી દુનિયામાં થાકેલો માણસ જયારે ઘેરે આવે એટલે ત્યારે એને નિરાશ મળે. પણ જે માણસ ઘરેથી થાકી ગયો હોય ઠાઠડીએ ન ફરે કોઈ એને મોહનની માઇલમાં નિરાશ ન મળે. પણ હા થાકી ગયા હોય જેથી મન મુનાય માણસને એમ થાય કે આપઘાત કરી મરી જવું છે. તેથી આપઘાત ન કરશો મારા બાપ. મારી રાવણની કદોર સગડા કાળિયાના બીડમાં જાય એને સામે ઉભા રહી એકાદું ઓછાવું આહુડું પાડી સાચીને માથે હાથ મેલી અને જય મેલડી બોલો તો હૈયામાં વાઇબ્રેશન બોલાવે મારી કાળિયાના બીડમાં મેલડી નો મારા વગર ડોકડાનો વકીલ બની મારા કોરડના મદદથી ઉભી રહી જાય.
પેલો ભીમડીયો રમે પિયાલે પેલો Hare
આમાં ખોડિયા પરમાર કે મારી પેટે મહિના મારે અને મારી નવમો લાય મારી ખોડિયાર મારે નિરાજ નો હવાજ 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 દીકરા ગરી માલણ કીજે હે હવે જન્મ રે કરાવીને હુનાના ધણીનો થાપાની ખોડિયાર હવાજ 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 દીકરા ગરી માડણ ક્યું દે હે હવે જન્મ ને કરાવીને સુનાના ધણીનો ખોડિયાર ચામુંડા માંડવ રમી હાલા માંડવ રમી હાલા માંડવ રમી હાલા મારી માંડવ રમી હાલા પ્રેમથી